આપણું સાચું ધન આપણા ગ્રંથો છે, આપણો સંપ્રદાય, આપણો ધર્મ એ આપણું સાચું ધન છે. તેનું પ્રમાણ ભાગવત કહે છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર બધા જ શાસ્ત્રોની અંદર તિલક સમાન છે. આપણા શાસ્ત્રોની અંદર મુખ્ય 4 વેદો છે. 4 વેદોને સમજી શકવામાં આપણે અસમર્થ થયા એ હેતુથી વેદ વ્યાસજી પુરાણોની રચના કરી છે. 17 પુરાણોની રચના કરી ત્યારે વેદ વ્યાસજીને થયું કે આટલા બધા મનુષ્ય ગ્રંથો નહીં વાંચી શકે, અને એ હેતુથી શ્રીમદ ભાગવત શાસ્ત્રની રચના કરી. જે મનુષ્ય શ્રીમદ ભાગવત શાસ્ત્ર વાંચશે, એનું શ્રવણ કરશે, તો એને બધા જ શાસ્ત્ર પઠન કર્યાનું ફળ એને પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવત કથા આપણા કાને પડતા જ ભાગવત એવું સૂચવે છે કે જે મનુષ્યના કાને શ્રીમદ ભાગવતના શ્લોકો પડે એના 71 પેઢી તરે છે અને એને અવશ્ય મુક્તિ જ મળે છે, અવશ્ય હરી જ મળે છે. પણ સંતોનું એવું કહેવું છે કે જ્યારે પોતાના પિતૃઓ તરે છે, પોતે મોક્ષ મેળવવાની ઝંખના પ્રાપ્ત કરી ચૂક્યો છે અને એ સ્થિતિને પ્રાપ્ત કરી છે, ત્યારે એને શ્રીમદ ભાગવતમાં પ્રવેશ મળ્યો છે. જે તે આ કથા શ્રવણ ન કરી શકે. આપણે બધા ભાગવત કથા શ્રવણની લાલસા રાખીએ. એટલે જ કીધું ને કે જ્યારે ગોકર્ણ ઋષિ કથા કરતા, અનેક ઋષિઓ કથા શ્રવણ કરતા, ત્યાંથી ગાડું લઈને કોઈ પસાર થતું અને ગાડામાં બેઠેલા મનુષ્યના કાને જો આ શ્રીમદ ભાગવતના શ્લોકો પડતા, પસાર થતા, તો એ લોકોને પણ શ્રીમદ ભાગવત સંપૂર્ણ કર્યાનું ફળ મળતું હતું. તો આટલું ફળ આ શ્રીમદ ભાગવતનું લખ્યું છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતના આરંભમાં જ આ પંક્તિ કહી કે આ જન્મના નહીં, અનેક જન્મથી તમારું થોડું 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 પુણ્ય ભેગું થતું રહ્યું, અને એ હેતુથી તમારો ખાલી પ્રવેશ આ શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં થયો છે, મારો ને તમારો બંનેનો. તો પુણ્યનું ભાથું જ્યારે ભેગું થાય ત્યારે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ મળે છે. એક જગ્યાએ અમે આવી રીતે કથા કરી અને ત્યાં 1-2 ભાઈઓ કથા શ્રવણ કરીને કીધું કે શાસ્ત્રીજી, તમે કીધું કે જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરી શકાય. આ વસ્તુ ખોટી છે. કે મારી પાસે ધન છે, હું કથા બેસાડીશ, હું કથા શ્રવણ કરીશ, એવો અહંકાર એમને. તો કથાનું એમને